સૌથી પહેલાં બધાને મારા જય શ્રી કૃષ્ણ. પાદરીય પરિવાર તથા માલાણી પરિવાર તરફથી હું આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ અમારા આ પ્રસંગમાં પધારીને અમારા પ્રસંગને રોશનીથી ઝળહળિત કરી દીધો. માલાણી પરિવાર માટે તો ચોક્કસ પણ એ ખૂબ આનંદનો અવસર છે અને હોય પણ કેમ નહીં, કેમ કે તેમના પુત્રના લગ્ન છે અને તેઓ તેમની પુત્રવધૂને આવકારવા જઈ રહ્યા છે. અમારા માટે પણ ચોક્કસપણે આનંદનો પ્રસંગ છે, પણ સાથે હૃદયમાં ક્યાંક વ્યથા છે, કારણ કે અમે અમારી દીકરીની વિદાય કરવા જઈ રહ્યા છીએ. તો આ પ્રસંગે મારે થોડી દીકરી વિશે અને દીકરીના મહત્વની વાત કરવી છે કે દીકરીના કુટુંબના સભ્યો સાથેના સંબંધો કેવા હોય છે. સૌથી પહેલા હું ભાઈ બહેનના સંબંધની વાત કરીશ. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મારે એક નાની બહેન છે. બહેન ભાઈના સંબંધ કેવા હોય તો કે ખાટા મીઠા તીખા. જ્યારે સાથે હોય ત્યારે હંમેશા નાના મોટી રકઝક ચાલે, પણ જ્યારે એકબીજાથી દૂર થાય ત્યારે એકબીજાની હંમેશા યાદ આવે. નાની બહેન હોય તો બહેનને લાડ પ્યારથી ખવડાવવાની લઈને તેની ભણાવવાની સફર, અને મોટી બહેન હોય તો માની જેવો પ્યાર લઈને ખીજાવા સુધીની સફર. ભાઈ બહેન એકબીજાને એ વાત કરી શકે કે જે વાત માતા પિતાને ના કરી શકે. વાત વાતમાં ભાઈ ચીડવતો હોય કે જ્યારે તારી વિદાય થશે ત્યારે તો હું ખૂબ જ ખુશ થઈશ, પણ એ જ ભાઈ લગ્ન વખતે સૌથી ભારે હૃદય સાથે વિદાય આપતો હોય છે. એ જ ભાઈ કંકોત્રી લખવાના અવસરથી રડવાનું ચાલુ કરે કે જવતલ હોમવાનો સમય આવે ત્યારે દિલ પર પથ્થર રાખીને જવતલ હોમતો હોય છે. વિદાય વખતે એ જ ભાઈ બહેન સાથે નાની નાની વાતમાં રકઝક કરતો હતો એ પહેલેથી લઈને છેલ્લે સુધી રડે છે. આવી બહેન મારા નસીબમાં છે અને એ માટે હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. મા દીકરીનો સંબંધ, જો મા દીકરીના સંબંધની માની વાત કરીએ તો કદાચ સમય ટૂંકો પડે, પણ ટૂંકમાં હું એટલું કહીશ કે દીકરી એ માનો પડછાયો છે. દીકરીના વર્ણન અને તેનું આખું ચરિત્ર એ માના ચરિત્ર અને માના વર્તન પર નિભેલું છે. આપણે કહી શકીએ કે દીકરી એ માનો પડછાયો છે, કેમ કે દીકરીની બધી વાતની આવડત અને શાન પણ માતા પાસેથી જ આવે છે. એટલે અહીં બધી બહેનોને હું કહીશ કે તમારું વર્તન અને ચરિત્ર એ તમારી માતાનો પડછાયો છે, એટલે કઈ રીતે વર્તન કરવું એ તમારે નક્કી કરવાનું છે, ખાસ કરીને સાસરે ગયા પછી. માતા માટે મુશ્કેલી ભર્યો સમય દીકરીના લગ્ન પછી ચાલુ થાય છે, કેમ કે દીકરીના લગ્ન પછી માતા ઘરમાં એકલી થઈ જાય છે અને ડગલે ને પગલે સાથે રહેતી દીકરી હવે માતાથી દૂર થઈ ગઈ હોય છે. હવે હું પિતા અને દીકરીનો સંબંધનો વાત કરીશ. તો દીકરીની વિદાયની વેળા પિતા માટે સૌથી અઘરી હોય છે, કેમ કે માતાએ તો ઘણો સમય દીકરી સાથે વિતાવ્યો હોય, પણ પિતાને ખબર જ ના પડે કે દીકરી ક્યારે મોટી થઈ ગઈ અને તેની વિદાયનો સમય પણ આવી ગયો. નહીં છોડતા આ મોકો તમે, જો દીકરી તમારી હજી નાની છે, વિતાવજો ખૂબ સમય, ખૂબ લાડ કરજો, ખૂબ પ્રેમ કરજો, કારણ કે ખબર નહીં પડે કે દીકરી ક્યારે મોટી થઈ જશે અને આ ક્ષણ આવી જશે. પિતાને દીકરીની લગ્ન પછી ખૂબ જ યાદ આવે છે, કેમ કે દીકરી જ્યારે નાની હોય ત્યારે પપ્પા સાથે રમવા માટે પપ્પા ઘરે આવે એની રાહ જોતી હોય છે, અને મોટી થાય ત્યારે પપ્પા સાથે જમવા માટે અને આખા દિવસની પેટ ભરીને વાત કરવા માટે પપ્પાની રાહ જોતી હોય છે. પપ્પા પણ એ જ દીકરી માટે ક્યારેક કંઈક ને કંઈક લઈને આવતા હોય છે. લગ્ન પહેલા પપ્પા ઉતાવળા પગે ઘરે આવતા હોય કે દીકરી મારી રાહ જોતી હશે. એ જ પપ્પા લગ્ન પછી ભારે હૃદય સાથે ઘરે આવતા હોય છે કે દીકરી વિના તો ઘર સૂનું થઈ ગયું છે. એટલે જ હું આજના દીકરા દીકરીઓને એટલું જ કહીશ કે આ ભાગદોડવાળી જિંદગીમાંથી થોડો સમય રોજ સાંજે માતા પિતા સાથે વિતાવજો, કેમ કે આ જ સમય આખી જિંદગી યાદ રહેશે. પિતા તો દીકરીના જન્મથી દીકરીના લગ્ન વિશે વિચારતા હોય છે. માતા તો
પિતાની માતા તો પોતાની વ્યથા દીકરી સાથે વાત કરીને હળવી કરી શકે, પણ પિતા કોને વ્યથા વર્ણવે? મારી બહેન પૂજા પણ ક્યારે મોટી થઈ ગઈ એ તો મને ખબર નથી પડી, કેમ કે જ્યારે પૂજા સમજણી થઈ ત્યારે હું ઘર છોડીને, એટલે કે હું ભણવા બહાર જતો રહ્યો હતો અને પછી હું સુરતની બહાર જ નોકરી કરું છું. લગભગ છેલ્લા 13 વર્ષથી અમે એક ઘરમાં સાથે નથી રહેતા, કેમ કે પણ અમે હંમેશા એકબીજા સાથે પ્રેમની અતૂટ લાગણીથી જોડાયેલા છીએ. આજે બહેનની વિદાયની મારા હૃદયમાં કેટલી વ્યથા છે એ હું વર્ણવી શકતો નથી, તો મારા માતા પિતાની હૃદયમાં કેટલી વ્યથા હશે એ તો કોણ સમજી શકે. મોટા ભાઈ તરીકે જ્યારે મારા પિતાએ મને બહેનના લગ્નની જવાબદારી સોંપી ત્યારે મને સમજાયું કે બેન માટે યોગ્ય પાત્રની પસંદગીથી લઈને વિદાય સુધીનો સફર કેટલો અઘરો હોય છે. અને હું ખરેખર નસીબદાર છું કે અમને ભૌમિક જેવા યોગ્ય જમાઈ મળ્યા છે. અને પપ્પા, મને ખાતરી છે કે તમે આપેલી આ જવાબદારી મેં વ્યવસ્થિત રીતે સમજીને નિભાવી હશે. મારા માટે આ જવાબદારી અઘરી હતી પણ આનંદપૂર્વક રહી છે. મમ્મી પપ્પા, હું અને રિંકલ તમને ખાતરી આપીએ છીએ કે આ જ રીતે અમે ભવિષ્યમાં પણ બેનની પ્રત્યેની જવાબદારી હંમેશા નિભાવતા રહીશું. અને છેલ્લે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે આવી જ જવાબદારી હવે અમારે પિતા તરીકે નિભાવવી છે. વસ્તુ. જય શ્રી કૃષ્ણ.